વાવાઝોડાની આગાહી હતી તો કોને કોને વાવાઝોડું પવન વરસાદ હતો અત્યારે તો જો કારણ કે ઘઉં જીરું શેણા બધાને પાકી જ ગયું હોય અને હરિદ્વારનું રમકડું છે એમાં નાના નાના ફેનિલના નતો ત્યારે લેવા હતા ઓરિજિનલ હે આમાં ઓરિજિનલ નકલી કેમ ખબર પડે રુદ્રાક્ષની માળા અને તમે એનો લુક તો જો ભગત બની ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો એવો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે બપોરો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો અમારા શેકલા વગરની જગ્યા કેવી સૂની સૂની લાગે છે. પહેલાં અહીંયા શેકલા હતા કેવું મસ્ત લાગતું. બહાર આપણે છે ને અહીંયા આવીને ગેલેરીમાં ત્યાં તો આમ કેટલું સ્યું 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 બોલવા મળે. ભાળીને તો એટલા ખુશ થઈ જાય ને બહુ મજા આવી જાય એને. કાંઈ વાંધો નહીં, દેહમાં છે અત્યારે ધીમે ધીમે રાગે પડે છે. સેટિંગમાં લાવે છે અમારા કાકાની, તો વાંધો નહીં સેટિંગમાં આવી જાય. નકર પછી હવે આગળ આપણે જોઈએ. તો બહુ મસ્ત અહીંયા જગ્યા હતી પણ કાંઈ વાંધો નહીં. અને હવે છે ને આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે. અને ખાસ કરીને તો હું તમને કહું ને તો આપણે અખંડ દીવો ચાલુ કરી દીધો છે માતાજીનો, કેમ કે ચૈતર સુદ નવરાત્રિ ચાલુ થઈ ગયા છે માતાજીના નોરતા નવદુર્ગાના. અને જમવાનું તૈયાર થઈ ગયું છે, જો પીરસાઈ ગયું છે. જો કેવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના છું. મસ્ત મસ્ત 17 મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે. આજે છે બીજું નોરતું. તો મારા આખા પરિવાર તરફથી તમે બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના અને માં દુર્ગામાં હંમેશા તમને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બપોરનું જમવા આવી જાઓ. મસ્ત દાળ ભાત, સૂકી ભાજી, રોટલી, સૂકી ભાજી અને બિસ્કિટ ખાવાના છે. હા, તમારે બધું ખાવાનું જ હોય. દાળ ભાત ને કેમ આજે દાળ ભાત બનાવ્યા? શીંગ બનાવી હતી કે નહીં? એટલે અત્યંત થોડું પળકર જેવું હતું અને અમે સૂકી ભાજી બનાવી લીધું. સૂકી ભાજી નકરી સૂકી ભાજી રોટલી ખાવી તો અમે થોડું દાળ ભાત બનાવી નાખવું અને બાળકો ટિફિનમાં લેતા જ એટલે ટિફિનમાં લેતા ગયા અને આપણે ખાવું અત્યારે મસ્ત દહીં ને બધું છે. હાલો ખાવા આવી જાવ બધા. તો જો ફેમિલી ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે વાવાઝોડાની આગાહી હતી તો કોને કોને વાવાઝોડું પવન વરસાદ હતો અત્યારે તો જો કારણ કે ઘઉં જીરું શેણા બધાને પાકી જ ગયું હોય અને ઘણું બધું નુકસાન થયું હોય. તો અમારે સાંટા તો નહોતા પણ કાલે સાંજે છે ને પવન બહુ હતો. પવન એટલો એટલે આપણને તો બીક લાગવા મળે એમ. એટલો પવન કાંઈ હુજે નહીં, ધૂળ એટલી ઉડતી હતી. તો દેહમાં પણ બધાને હશે. ઘણી જગ્યાએ વરસાદ પણ જોશે પણ વરસાદ નહોતો. તો આજની આપણે ક્લિપ મારી હતી ને એ ક્લિપ તમને બતાવશું કેટલો પવન અને કેવું હતું એમાં સુરતનું વાતાવરણ. એમ હમણાંથી તો વાદળા થાય સમાચારમાં હોય જ તે. તો બધાને બિચારા નુકસાન થયું છે ને મારે નુકસાન થઈ ગયું થોડું. એનું ખબર જે ગાંઠિયા પડ્યા હતા કે નહીં એ ગાંઠિયા બરોબર ફૂકાણા નહોતા. આજે થોડા પછી ખાવાવાળા લાગે છે મને પણ થોડીક છે ને વાંસ આવી જાય. સમજાણું તમને? એકદમ તડકો હોય અને ન હોય એટલે ફેર પડે. 2 દિવસ વાતાવરણ એવું જ છે. આજે પણ એવું જ છે. વાદળા થઈ જાય, ઠંડો પવન લાગે અને વરસાદને સ્મેલ કેમ આવે એવું લાગે. આજુબાજુમાં વરસાદ તો પડ્યો જ હશે. કાંઈ નહીં, તમે જો ક્લિપ આપણે મૂકી છે તમે જોઈ લેજો અને પછી તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કેટલા વ્યક્તિને નુકસાન થયું છે. ઓહો ફેમિલી, અત્યારે તાત્કાલિક છે ને ઇમરજન્સી વાવાઝોડું થઈ ગયું છે ચાલુ. આમ કાંઈ દેખાતું નથી. આમ એટલું બધું વધી ગયું ને, તમે આમ જોવો તો ખરા પવનને કાંઈ દેખાતું નથી. જો તો રોડ રસ્તા કાંઈ દેખાતું નથી. એટલો પવન વધી ગયો ને, કાં એટલું વધી ગયું અને સાટાઈ તો આમાં શું કરવું એમ કાંઈ દેહ ઉચતી નથી. જો પવન જો તમે વેલ જો કેમ થઈ, જો એટલો પવન ને છે ને જો કાંઈ દેખાતું નથી. જો તો નીચે બધા દોડધામ કરે. જો ઓહો પાકા જીકી બોલી ગયો ફૂલે ફૂલ. સારું જો તો આપણે જમીન વાસણ પોતા કરીને થઈ ગયા છે નવરાવે. કપડાં સુકાઈ ગયા છે આપણે લઈ લઈ. ફૂલે ફૂલ તડકો છે એટલે કપડાં બળી ન જાય ને એ પહેલાં લેવા પડે. અમારે મસ્ત તડકો આવે તમને ખબર જ છે. અને ફીન પપ્પાને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ જાય છે હવે કામે. જો હું તમે વગાડવા મળે. હા છે ડમરું કાસુ પી લેવા છે ને હરિદ્વારથી. જો આ હરિદ્વારનું રમકડું છે એમાં નાના નાના ફેનિલના નતો ત્યારે લેવા હતા. ઓરિજિનલ હે આમાં ઓરિજિનલ નકલી કેમ ખબર પડે? આ છે ને આ સાંભળાનું આવે. આ વાગે ને વગાડવાનું આવે સાંભળાનું. હા છે. આ છે ને હા સાંભળું આવે. ઓલો પ્લાસ્ટિક નો ઓલો રબ આવે ને આ બધું ને અત્યારે ડ્રમ માં આવે એ નો આવે. શંકર ભગવાનના હાથમાં હોય ને ઓરિજિનલ છે. આ મસ્ત છે, નાનું એવું સારું છે. આ જો મેં નિશાની રાખી છે, હમણાં જ કાઢ્યું નકર મૂકી દીધું હતું. કપડાં લઈ લીધા આપણે. જાઓ ગેલેરીમાં તડકો જુઓ તમે એટલો તડકો છે. એટલો ફૂલે ફૂલ તડકો આવે એટલે કપડાં આપણા સુકાઈ જાય. જાડા જાડા હોય ને પેન્ટું ને એવું કંઈ ન સુકાય પણ નાના નાના હોય ને એ સુકાઈ જાય. અને માટલીનું પાણી મસ્ત ઠંડુ ઠંડુ થાય એટલે પીધા કરી
અને મજા ઉનાળાની આપણે. અને આવી ગયા છે સૂટ આપણે બનાવવાના છે. જો સૂટ બનાવવાના છે. ઘડી ખમી પોરો ખાઈ પછી સૂટ બનાવી નાખી. તમે જાઓ હવે કામે. અને તો એ જાય છે કારખાને કામે અને આપણે કપડાં હંકેલ નાખી પહેલાં ઘડી પોરો ખાઈ લઈને પછી સૂટ શરૂ કરશું. તો સારું ફેમિલી, આપણે જો કારખાનેથી સીધા વહી જતા મંદિરે રામાપીરના દર્શન કરવા. કેમ કે આજ તો હું બીજ છે ને એટલે દર બીજે રામાપીરના મંદિરે જતો હોય. આપણે જો જઈએ એવા દર્શન કરીએ એવા મજા આવી ગઈ રામાપીર બાપાના. અને જો ઘણા ટાઈમથી ઈચ્છા હતી રુદ્રાક્ષની માળા લેવાની. તો ફાઇનલી રુદ્રાક્ષની માળા લઈ લીધી છે નાના પારાને. અને એક વસ્તુ જો આ લઈ લીધું છે. જો આ શું છે ખબર તમને? અગરબત્તી ખૂતાડવાનું. જો આ હમણાં તૂટી ગયું હતું ને તો આ લેતો આવ્યો છું. કે ધોની કહેતી છે ને મસ્ત સ્ટીલનો લેવે એમ ને. હા ઓલું હું તમને બતાવું તૂટ્યું નથી પણ આમ છે ને હાવ બળી ગયું છે. અગરબત્તી ખૂતાડી કે ને એટલે પછી ઘણા ટાઈમ થઈ ગયો એનો. અને હું જો સૂટ હંકેલવા મળે છે. કેમ હંકેલવાના ખબર તમને? મેં તમને સૂટ બનાવતા તો બતાવી દીધો, હંકેલતા પણ બતાવી દો. આ રીતના બે છેડા ભેગા કરી અને આમ વાળી દેવાનું વચ્ચેથી. લ્યો આ સૂટ હંકેલાઈ ગયો. રેડી? આમ સૂટ હંકેલવાના. હંકેલતા કઈ વાર ન લાગે, ફટાફટ હંકેલાઈ જાય. તો આપણે સૂટ હંકેલવા મળે છે. આ લગાવવું નથી. હા બસ આગળ લગાવી દઈ. આલી હતી અંત લગાડી દી. કેવું લાગશે? તમે મંદિરે ગયા હતા? હા મંદિર. જો ઈ રુદ્રાક્ષની માળા અને તમે એનો લુક તો જો ભગત બની ગયા. જો મહાદેવ મહાદેવ ભગત 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 બની જવું છે. ભગત. હવે મારું નામ પાડી દેવું ભગત. સાચી વાત છે. ક્યાંક આશ્રમ હોય ને તો કહેજો. નહીં નહીં એમ નહીં. આશ્રમમાં જાહો તો હું શું કરી? તું શું કહીશ? છોકરાને રાખીને મજા કહીશ. એવું હા? કરી એવું ન હાલે. નહીં જવા દે ને આશ્રમમાં. આમ કરો ને માળા જપવાનું મહાદેવ 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 કરતા. ભગત બની ગયા છે. જોઈ રુદ્રાક્ષની માળા એમ કીધું ને ઈચ્છા હતી આજ લઈ આવ્યા છે. હા સારી લાગે છે એવું પણ આમ તો. હાલો તું બેન આપણે લગાડી દે. લઈ લે. એમથી હું લાગશે? લાવ હું આવું. તારથી નહીં લાગે બેટા. જો અહીંયા છે ને જો આ હતું ને એટલે એમ કે બહુ કાંઈ વાંધો નથી એવું. કાઢ નાખો. યા બસ આ સોયલેસ હોય ને બીજું કંઈ ન હોય. આગળ ઉખેડી નાખવાનું. આ ઉખેડીને ત્યાં લગાડી દેવાનું. જો વજન મારી દે. આ બધું કાઢવું પડે. પેલા સીધું થોડો લગાવે અત્યંતા. આ તમને ખબર ન પડે. છોકરા મને ક્યાં ખબર છે? મેં તો હજી આ કાઢતો આ છું. બધું પોતું પોતું મારી સરખું કરવું પડે. આમ નામ થોડું લગાવે. હા જો અમાર હતું બેન. હા ડાઈ બો એટલે બો ડાઈ બો. તો આ કાઢ નાખું. જો આ કાઢ એ નીકળી જાય. કાંઈ નહીં. જો મસ્ત લગાડી દીધું છે થઈ ગયું. અને લાગી ગયું છે સારું. હાલે હવે હાલે. આ જૂનું. જો આ છે ને જો આમ જો જા આ તૂટી ગયું તો આ દાઝી ગયું તો બધું બળી ગયું છે. આમ અગરબત્તી ખોસતો છે ને આ બળી ગયું છે. બળી નવું ગયું આવી થઈ ગયું. ના ના રેડી છે. મસ્ત થઈ ગયું છે. અને મારા મમ્મીને છે ને હજી બટાકાનું શું કરે છે ને કઈ ખબર નથી પડતી. નકરા બટાકા બટાકા છે. શું હવે બટાકાનું રહ્યું છે? બટાકાનું છે ખમણ. એટલે આપણે ખમણી કરવાની. ખમણ. ફરાળી સેવો ઓલો સેવડો આવી. હા ઈ. પછી એમાં બુરું ખાય આપણે બુરું મિક્સરમાં નાખી ને દાણા તળીને આપણે ફરાળી સેવડો થઈ જાય. તો કેવું છે એમ? એવું છે. હા નવરા છે થઈ જાય. હા તો જો ઈ આ કામકાજ કરવા મળ્યા છે. જો રુદ્રાક્ષની માળા લીધી. ભગત કરતો ને હો. જો. પછી અમે સહી જો, રુદ્રાક્ષની માળા. આ તો પહેરે આ હારી. આ હોય ને ડોકમાં તો સારું લાગે. સરસ લાગે. મસ્ત છે. માળા મારી. સારી લાગે છે. આવે બહુ મોંઘી. હા નાના પારાની છે બહુ મોંઘી આવે. કાંઈ વાંધો નહીં. સારું હે. કેટલા નાવી આ 180 રૂપિયાની. ભગત પૈકે લાગી 180 રૂપિયાની આવી. કેટલા ની 180. હાસા રુદ્રાક્ષ હોય ને એમ. કાંઈ ભલે ઈ આવી. હાટે રુદ્રાક્ષ માં ફેર પડે. આ ફૂમકો આગળ રાખવાનું હોય. કયું એમ બહુ ઘણતી નો ડોકે ઘણાય. આ ફૂમકો હોય ને અહીં રાખવાનું આમ હોય. સારું હાલો હાલો હવે છે ને હવે તું તારું કામ કરી હું મારું કામ કરે રાખું. કાંઈ નહીં. મેં જો ફેમિલી કામ કરવાનું કીધું ને તો આ એનું કામ લઈને બેસી ગઈ. જો કામ તો કરવું પડે ને. તમે કીધું તારું કામ તું કર ને મારું કામ હું કરું. હું માં સૂટ લઈને બેસી ગઈ. મેં છે ને મુખવાસ ખાઈ લીધો તો મસ્તીનો મુખવાસ. મજા આવી. પાનનો મુખવાસ હતો. તો કાંઈ નહીં છે ને ફેમિલી હવે હું મારું કામ કરવા માંડું. એડિટિંગ કરવાનું બાકી છે તો આ વિડીયોને એડિટિંગ કરી નાખું અને આ ચૂંટ હકેલી નાખે
બરાબર. હવે છે ને આજનો બ્લોગ એ આપણે અહીં કરી દેવો પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.